હાલો મિત્રો, મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું છે આજે ડેમે। જો અમે જઈએ છીએ ડેમે ને આજે આપણે ગાડી પડી છે, એ ગાડી લઈને જવાનું છે। પછી ધીરે ધીરે ગાડી લઈને ઉપડી ગયા અને ધીરે ધીરે ગાડી લઈને ઉપડી ગયા। હું, મારો ભાઈ અને ભાણિયાભાઈ ત્રણેય ઉપડી ગયા છીએ અને સીધા આપણે જવાનું છે ડેમે। તો સીધા આપણે ડેમે પહોંચી ગયા છીએ, સીધા બેસી ગયા આપણે હોડીમાં। મહેશભાઈ આવી ગયા છે। જો આ મહેશભાઈ છે મોટા યુટ્યુબર ભાઈ, એની પાસે સીધા આવ્યા છીએ ને આપણે ડેમના આપણને હોડીમાં બેઠી ગયા છીએ અને ધીરે ધીરે હોડી છે હાલતી અને પછી આપણને તો બહુ બીક લાગે છે। પછી આપણે સીધા પહોંચી ગયા ટાપુએ પહોંચીને ત્યાં એક મહેશભાઈ, પછી બીજા પ્રકાશભાઈ હતા, એક જગદીશભાઈ હતા, એ પણ જગદીશભાઈ પણ હોડી હલાવે છે જો। પછી એ બધા ભાઈબંધ સાથે મેં થોડુંક લઈ લીધું વિડીયો શૂટિંગ ફટાફટ અને વચ્ચે પછી મહેશભાઈ પાછા કહે કે હાલો જાય આપણે સામા કાંઠે। તો પછી અમે સામા કાંઠે ધીરે ધીરે જઈએ છીએ અને પાછા બેસી ગયા હોડીમાં પણ થોડીક બીક લાગે છે આપણને। આપણે સામે કાંઠે પહોંચી ગયા છીએ, આ રસ્તે થઈ ગયા આપણે હાલતા ભાઈ, જોઈ લો। પછી આપણે સીધા આવી ગયા ડેમે, કેમ કે આજે ડેમનું પાણી જ્યાં આવે છે ત્યાં સીધા આપણે ડેમે આવી ગયા છીએ। ધીરે ધીરે આપણને લાગતી હતી બહુ બીક, એટલે આપણે બધાની પાછળ હતા અને ધીરે ધીરે હાલતા હતા અને પછી સીધા ડેમે આવીને ડેમનું લઈ લીધું થોડુંક શૂટિંગ। ડેમનું શૂટિંગ લઈને પછી સીધા અમે ગયા ઉપર રહીને પાછું ડેમનું થોડુંક શૂટિંગ લીધું અને બધા ભાઈબંધો ત્યાં ઊભા હતા, પછી બધા ભાઈબંધોનું પણ શૂટિંગ લીધું અને પછી સીધા ડેમની ઉપર અમે ઉપર પાળી હતી ત્યાં ઉપર વહી આવ્યા અને પછી ત્યાં પણ આપણા ભાઈ ને મહેશભાઈ ને બધા હતા, પછી ત્યાં બધાનું શૂટિંગ લીધું। પછી આપણને મળ્યા ભીમભાઈ ભરવાડ, પછી ભીમભાઈ ભરવાડનું થોડુંક શૂટિંગ લઈ અને બસ મિની બ્લોગમાં એટલું જ। લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ।